તમે કહેવત સાંભળી જ હશે કે અડીકડીની વાવ અને નવગણ કૂવો જેને ના જોયો તે જીવતો મુવો. એવા આ નવગણ કૂવાનું નિર્માણ છે ને ચુડાસમા રાજા રા નવગણના સમયમાં થયું હોવાનું મનાય છે. તે અંદાજે 11મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કૂવાની વિશેષતા એ છે કે આ કૂવો કોઈ ઈંટો કે પથ્થરોને ચણીને બનાવવામાં નથી આવ્યો, પરંતુ એક જ વિશાળ ખડકને કોતરીને તૈયાર કરવામાં આવ્યો છે. તે આશરે 170 ફૂટ જેટલો ઊંડો છે અને કૂવામાં તળિયે જવા માટે અંદરના ભાગમાં ગોળાકાર સીડીઓ કોતરવામાં આવી છે. આ સીડીઓ પરથી નીચે ઉતરતા પથ્થરોમાં પાડેલા જે છિદ્રો છે એમાંથી પ્રકાશ આવે છે. તો આપણને અંદાજ આવે કે તે સમય કેટલું એન્જિનિયરિંગ બેસ્ટ હશે. તો આ એન્જિનિયરિંગનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અને આ કિલ્લો છે, જ્યારે દુશ્મનો કિલ્લા પર ઘેરો નાખતા ત્યારે પાણીની જે શોર્ટેજ ના થાય તે માટે આ કૂવો બનાવવામાં આવ્યો હતો. તમે પણ જ્યારે જુનાગઢ આવો ત્યારે ઉપરકોટના કિલ્લાની અવશ્ય વિઝિટ લેજો. આ નવગણ કૂવો બહુ જ અમેઝિંગ છે અને એન્જિનિયરિંગનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે પણ આવશો તો બહુ જ મજા આવશે. દર્શન કર્યા બાદ તમે અહીં વિઝિટ લેજો, મજા આવશે.